આણંદમાં પ્રોસિક્યુશન તાલીમ કાર્યક્રમનું આયોજન થયું, જેમાં ડીઓપી આર પટેલની ઉપસ્થિતિમાં ડીએન હાઈસ્કૂલ ખાતે એક દિવસીય તાલીમ વર્ગનું સંચાલન કરવામાં આવ્યું. ખેડા આણંદ જિલ્લાના પોલીસ અધિકારીઓ, મામલતદાર, સરકારી વકીલો અને મેડિકલ ઓફિસર્સને કાયદાના વિવિધ વિષયો, ડોક્યુમેન્ટેશન પર અને રિપોર્ટ ફાઇલિંગ પર વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું. આ કાર્યક્રમનો હેતુ ન્યાયિક પ્રક્રિયાને મજબૂત બનાવવાનો હતો, જેથી તપાસ અને કાર્યવાહીમાં કાર્યક્ષમતા વધે. જિલ્લા મુખ્ય ન્યાયાધીશ, પોલીસ વડા, સરકારી પબ્લિક પ્રોસિક્યુટર તેમજ જ્યુડિશિયલ સિસ્ટમના અગ્રણીઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો, જેમાં ભાગ લેનારાઓએ કાયદાકીય જ્ઞાનમાં વધારો કર્યો. આવા તાલીમ કાર્યક્રમો દ્વારા જિલ્લામાં ન્યાય વ્યવસ્થાની ગુણવત્તા વધારવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જે રાજ્યના અન્ય જિલ્લાઓ માટે પણ ઉદાહરણરૂપ બની શકે છે. કાર્યક્રમમાં નિષ્ણાંત વક્તાઓએ વ્યવહારિક ઉદાહરણો આપીને ભાગ લેનારાઓને જાગૃત કર્યા. આ પહેલથી ન્યાયિક પ્રક્રિયામાં વિલંબને કારણે થતી મુશ્કેલીઓને અણચી શકાય તેવી તાલીમ આપવામાં આવી. આણંદ અને નડિયાદ ખેડા જિલ્લાના પબ્લિક પ્રોસિક્યુટર્સ, પોલીસ અધિકારી, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને સરકારી ડોક્ટરો માટે એક પ્રોસિક્યુશનનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે. એક દિવસે તાલીમ કાર્યક્રમ છે અને આ તાલીમ કાર્યક્રમમાં વિષયો અમે 3 પસંદ કરેલા છે, જેમાં એક કે પોલીસ અધિકારીઓ માટે ફરિયાદ કેવી રીતે નોંધવી અને પોલીસ ઇન્વેસ્ટિગેશન કેવી રીતે કરવું એ બાબતનો એક વિષય છે.